27 ઓગસ્ટના દિવસને નેશનલ પેટ્રોલિયમ ડે તરીકે ઉજવવામાં આવે છે. પેટ્રોલિયમ વગર આજની અર્થવ્યવસ્થાની તો કદાચ આપણે કલ્પના જ ના કરી શકીએ. ત્યારે આજે જાણીએ કે ભારતની જે આખી પેટ્રોલિયમ કહાની છે એમાં ગુજરાતનું સ્થાન કેમ ખાસ છે. આ કહાનીની શરૂઆત થાય છે વર્ષ 1958થી. ઓએનજીસીએ ગુજરાતનું જે કેમ્બે બેઝિન છે એમાં પ્રથમ એક્સપ્લોરેટરી વેલ ખોદ્યો અને અહીં તેલ અને ગેસ એમને મળી આવ્યા. ત્યારબાદ 1960માં અંકલેશ્વરમાં ઓઇલ ડિસ્કવરી થઈ અને 1961માં કાલોલમાં પણ તેલ મળ્યું. પછી આગળનું મોટું પગલું હતું વડોદરા પાસે કોયલીમાં શરૂ થયેલી રિફાઇનરી. વર્ષ 1965માં શરૂ થયેલી ગુજરાત રિફાઇનરીની શરૂઆતની કેપેસિટી માત્ર 20 લાખ ટન પ્રતિ વર્ષની હતી. આજે તેની કેપેસિટી 1.37 કરોડ ટન પ્રતિ વર્ષ છે. એટલે લગભગ 6 દાયકામાં આ જે કેપેસિટી છે, જે ક્ષમતા છે, એ લગભગ 7 ગણી વધી ગઈ છે. પણ ગુજરાતનું જે સૌથી મોટું પરિવર્તન આવ્યું એ આવ્યું વર્ષ 1999માં, જ્યારે જામનગરમાં રિલાયન્સની રિફાઇનરી શરૂ થઈ. અને ત્યારબાદ વાડીનાર અને જામનગર મળીને ગુજરાતને વિશ્વના સૌથી મોટા રિફાઇનિંગ સેન્ટર્સમાં સ્થાન મળ્યું. આજે ગુજરાતમાં 4 રિફાઇનરીઓ છે અને તેમની કુલ જે ઇન્સ્ટોલ્ડ રિફાઇનરી કેપેસિટી છે એ લગભગ 10.19 કરોડ ટન પ્રતિ વર્ષની છે. દેશની કુલ રિફાઇનિંગ કેપેસિટી 26.71 કરોડ ટન છે. એટલે કે ગુજરાતનો હિસ્સો દેશની જે પેટ્રોલિયમ રિફાઇનરી કેપેસિટી છે એમાં લગભગ 38% જેટલો થાય છે. આ સફર બતાવે છે કે ગુજરાતે પેટ્રોલિયમની આસપાસ આખી એક અર્થવ્યવસ્થા ઊભી કરી છે અને એટલે જ ગુજરાત આજે ભારતના પેટ્રોલિયમ મેપ પર માત્ર એક રાજ્ય નહીં પરંતુ એક એનર્જી પાવર હાઉસ છે. તો નેશનલ પેટ્રોલિયમ ડે નિમિત્તે ચોક્કસ આપણે ગુજરાતની જે પાવર અર્થવ્યવસ્થા, જે પેટ્રોલિયમ અર્થવ્યવસ્થા છે એના પર એક નજર આપણે કરી.